વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપીસીસી એમાં ચેપ્ટર 3 વિભાગ 1નો આંતરવિભાગીય અને કર્મચારીક વિષયક પત્ર વ્યવહાર. હવે આપણે એમાં કર્મચારીક વિષયક પત્ર વ્યવહાર જોતા હતા. એમાં આપણે ભરતી, નિયુક્તિ, બઢતી અને બદલી આ બધા પત્રોના નમૂના જોઈ ગયા છે, એમનો અર્થ જોઈ ગયા છે. હવે આવે છે અપકર્ષનો અર્થ. બરાબર, બદલી થયા પછી આવે છે અપકર્ષનો અર્થ. તો શું છે એ જોઈએ. અપકર્ષ એટલે શું ને એના સંજોગો કયા છે અને એનો નમૂના પત્ર કયો છે. તો જોઈએ, સંસ્થાના કર્મચારીઓની કાર્યપદ્ધતિ, વ્યવહાર અને વર્તનની દેખરેખ રાખવી તે પણ એક મહત્ત્વનું પાસું છે. બરાબર ને, સંસ્થામાં જેટલા પણ કર્મચારીઓ હશે, બરાબર, 1-2 કર્મચારી નહીં હોય. સંસ્થા જેટલી મોટી હોય, કંપની જેટલી મોટી એટલા કર્મચારી વધારે હોય છે. તો આ કર્મચારીની પદ્ધતિ કઈ છે, એમનો વ્યવહાર કયો છે, એનું વર્તન કયું છે, તો એની પણ દેખરેખ રાખવાનું એ શું છે, મહત્ત્વ છે. બરાબર, જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારી તેના વર્તમાન હોદ્દા પરથી તેના નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તો તેવા ફેરફારને અપકર્ષ કહેવાય છે. તમને 1 માર્ક્સમાં પૂછાય છે અપકર્ષનો અર્થ. ધ્યાનમાં રાખજો, અપકર્ષ કોને કહેવાય છે? તો જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય. કોઈ બી કર્મચારી હશે, એને નાના વિભાગમાં મૂકવામાં આવ્યો હશે, નાના વિભાગમાં જાણે કે ક્લાર્ક તરીકે, પણ એ યોગ્ય અનુરૂપ કામગીરી કરી શકે તેમ ન હોય તો તેને વર્તમાન હોદ્દા પરથી શું એના નીચેના કર્મચારી તરીકે હોદ્દા પર મૂકવામાં આવે તો તેવા ફેરફારને અપકર્ષ કહેવાય છે. એટલે ઉપરના હોદ્દા પરથી નીચેના હોદ્દા પર. બદલીમાં શું હતું, હોદ્દો બધો એક જ હતો પણ એક શાખામાંથી બીજી શાખામાં કાં તો એક વિભાગમાંથી બીજા વિભાગમાં. બઢતી પદોન્નતિમાં શું હતું, વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દા પર. જ્યારે અપકર્ષમાં શું છે, ઉપરના હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તેને શું કહેવાય છે, અપકર્ષ કહેવાય છે. હવે અપકર્ષના કારણે કર્મચારીના પગાર, ધોરણ, સત્તા, પ્રતિષ્ઠા અને જવાબદારીમાં ઘટાડો થાય છે. જ્યારે બઢતીમાં શું હોય છે, આ બધામાં વધારો થતો હોય છે, પરંતુ અપકર્ષમાં શું થાય છે, પગાર છે, ધોરણ છે, એની સત્તા, એની પ્રતિષ્ઠા અને જવાબદારીમાં ઘટાડો થાય છે. કેમ ઘટાડો થાય? કારણ કે વર્તમાન હોદ્દા પરથી શું નીચેના હોદ્દા પર આવે છે. તો જોઈએ, અપકર્ષ અંગેના સંજોગોમાં, બરાબર, મેનેજર પરથી ક્લાર્કમાં આવી જશે, ક્લાર્કમાંથી અસિસ્ટન્ટમાં પણ આવી શકે છે. બરાબર, તો કઈ રીતે? તો નીચે જણાવેલ કેટલાક સંજોગોમાં અપકર્ષનો નિર્ણય લેવામાં આવતો હોય છે. કઈ રીતે? પહેલું, કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં પણ તેની ફરજમાં બેદરકાર રહેતો હોય. બરાબર, બેદરકારી બતાવે. બીજું, કર્મચારીની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો હોય. એને જે કાર્યભાર આપવામાં આવ્યો છે તો એમાં શું સતતને એની ક્ષમતામાં સતત ઘટાડો થતો હોય. ત્રીજું, કર્મચારી દ્વારા કોઈપણ પ્રકારની ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોય. કોઈપણ ગંભીર ગેરરીતિ શું આચરવામાં આવી હોય ને કોઈ કર્મચારી વારંવાર શિસ્તભંગ આચરતો હોય તો શિસ્તનું પાલન ન કરતો હોય. તો અપકર્ષ અંગેના પત્ર વ્યવહાર માટે કયા સંજોગોમાં અપકર્ષ કરવામાં આવે છે તેની સ્પષ્ટતા થવી જરૂરી છે. ગેરશિસ્ત, ગેરરીતિ કે નિયમભંગ અંગે શરૂ થયેલ તપાસના પરિણામ બાદ આખરી નિર્ણય લેવાશે તેવું પત્રમાં પણ જણાવવું જોઈએ. બરાબર, ને પત્રમાં તેમના બદલાયેલા પગાર ધોરણ, ભાડા ભથ્થા અને સવલતો અંગેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. બરાબર, એમની કયા હોદ્દા પર નિયુક્તિ કરવામાં આવી છે તે કયા, બરાબર, એ પત્રમાં જણાવવું જોઈએ અને એના પગાર ધોરણમાં કઈ રીતે ઘટાડો થયો એનો પણ ઉલ્લેખ થવો જોઈએ. અપકર્ષ અંગેનો પત્ર અપ્રિય પગલું હોવા છતાં તે આવશ્યક હોવાથી લેવું પડતું હોય છે. જોઈએ હવે, પીડીજે વીરભદ્ર એસ્ટેટ હાઉસ, સેતુ એવન્યુ, વરાછા રોડ, સુરત 395006, 10મી મે 2017. વિષય, નીચલા પગાર ધોરણમાં મૂકવા બાબત. શ્રીમાન, તારીખ 11મી મે 2017થી આપને તાત્કાલિક અસરથી સિનિયર એકાઉન્ટના હોદ્દા પરથી ફરજ મુક્ત કરીને જુનિયર એકાઉન્ટના હોદ્દા પર ફરજ સોંપવામાં આવે છે. આ સૂચનાનું સત્વરે પાલન કરવું જરૂરી છે. હવે એનું કારણ જણાવવાનું. પહેલાં હોદ્દો જણાવ્યો, કયા હોદ્દા પર મૂકવામાં આવે છે, બરાબર, પછી એનું કારણ શું છે, છેલ્લા કેટલાક સમયથી આપ આપના સિનિયર એકાઉન્ટના પદથી ગરિમાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ સાથે સામેલ છો તે બાબત સંસ્થાના ઉચ્ચ અધિકારીના ધ્યાન ઉપર આવી હતી. આ અંગેના પ્રાથમિક પુરાવાઓ પણ પ્રાપ્ત થયા હતા, જેના સંદર્ભે 8મી એપ્રિલ 2017ના પત્ર દ્વારા આપનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ આપના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ બાબતને ગેરશિસ્ત ગણીને સંસ્થાના વહીવટી વિભાગે શિક્ષાત્મક પગલાં રૂપે આપની નીચલા હોદ્દા તથા પગાર ધોરણમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. તેથી વાકેફ થશો.
આ પત્ર દ્વારા આપને સુધારવાની એક તક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં આપના કાર્યમાં કોઈ જ પ્રકારનો હકારાત્મક ફેરફાર જોવા મળ્યો હશે નહીં, તો કંપની તમને નોકરીમાંથી ફરજમુક્ત કરવાની અબાધિત સત્તા ધરાવે છે. આપ જાણતા જ હશો, બરાબર. હવે તમને નીચેના હોદ્દા પર મૂકવામાં આવ્યો છે, પરંતુ તમારો કાર્યભારને ગેરશિસ્ત અને ગેરવર્તણૂક એવી જ રીતે રહી તો શું થશે? તમને અહીંયાથી ફરજમુક્ત રીતે નોકરીમાંથી કાઢવામાં આવશે. આ વિષય અંગે આપણે કોઈ ખુલાસો કરવો હોય તો કંપનીના કર્મચારી વિભાગના પ્રબંધ સમક્ષ દિન 3 કરી શકો છો. આપણો વિશ્વાસમુખ ગૌતમ ત્રિવેદી, પ્રબંધક કર્મચારી વિભાગ. જુઓ, આવી રીતે અવકાશમાં પહેલા ફકરામાં તમારે કયા હોદ્દા પર મૂકવામાં આવ્યો છે નીચેનો હોદ્દો જણાવવાનો, પછી બીજા ફકરામાં એનું કારણ જણાવવાનું, એ લોકોને એક મોકો આપવાનો. જો એ નહીં સુધરે તો એને નોકરીમાંથી મુક્ત કરી દેવાનું, બરાબર. તો આ થયો અવકાશનો અર્થ. અવકાશ કયા અંગેના સંજોગોમાં થાય છે અને એના નમૂના પત્ર. હવે આવે છે નોકરીની સમાપ્તિ. છેલ્લો મુદ્દો છે તમારો નોકરીની સમાપ્તિ. હવે સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ નોકરી સમાપ્તિ અંગેની શરતોથી વાકેફ જ હોય છે. નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા તે બંનેનું પરિણામ એક જ છે. છતાંય બંને વચ્ચેની પ્રક્રિયામાં કોઈ કારણનો તફાવત છે, બરાબર. નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવું એક જ છે, પણ કારણ એ લોકોના અલગ અલગ હોય છે. તો જોઈએ, નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અંગે. હવે કોઈપણ સંસ્થા પોતાની કર્મચારીની નોકરી અંગેનું આવો અંતિમ પગલું ભરતા પહેલાં અનેક પાસાઓનો વિચાર કરતી હોય છે. આ નિર્ણય લેતા પહેલાં તેના બધા પ્રકારનો પત્ર વ્યવહાર કર્મચારી અને સંસ્થા વચ્ચે થતો હોય છે. પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીએ કરેલ સ્પષ્ટતા યોગ્ય લાગતી નથી ત્યારે કર્મચારી નોકરીમાંથી શું છૂટો કરવાનું પગલું લેવાય છે. તો સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય, કોઈ એકમનું યાંત્રિકરણ કરવામાં આવ્યું હોય અથવા કરાર પૂરો થયો હોય વગેરે જેવી બાબતો માટે કર્મચારીને છૂટા કરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વર્ષોથી સેવા આપતા કર્મચારીનું માન જળવાઈ રહે અને બંને પક્ષે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના VRS કે સંયોજનપૂર્વક છૂટા પાડવાની યોજના હેઠળ કર્મચારીને આકસ્મિક સેવાનો નિવૃત્તિ બાદ લાભ થાય તે ધ્યાનમાં રાખવામાં આવે છે, બરાબર. નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા એટલે VRS સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના. તદુપરાંત કર્મચારી નિવૃત્તિની વય મર્યાદાઓમાં પહોંચે ત્યારે પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવે એટલે નિવૃત્તિ લેવાનું, રિટાયરમેન્ટ, બરાબર. જ્યારે નોકરી કરતો કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, સહકર્મચારીઓ સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય કે ધંધાની નીતિ વિષયક ગોપનીય બાબતો પ્રતિસ્પર્ધી પેઢીને પહોંચાડતો હોય ત્યારે તે કર્મચારીને કોઈપણ પ્રકારનો નિવૃત્તિનો લાભ આપ્યા વગર નોકરીમાંથી છૂટો કરવામાં આવે, બરાબર ને. જ્યારે એને એકમોનું યાંત્રિકરણ થયું હોય, કોઈ વિભાગ બંધ કરવામાં આવે તો એ કર્મચારીને એવી પરિસ્થિતિમાં છૂટા કરવામાં આવે છે. પરંતુ જ્યારે પોતાનું માન જળવાય, બંનેમાં મિત્રતા રહે એટલે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના પણ છે. અને તેના પાછળ કોઈ કર્મચારી વય મર્યાદામાં પહોંચી ગયો હોય, બરાબર, ત્યારે એને VRC મળે છે. પરંતુ ત્યારે એ લગ્ને શું છે, નિવૃત્તિના બાદના લાભ પણ મળે છે. પરંતુ કર્મચારી વારંવાર શું કરતો હોય, ગેરશિસ્ત આચરતો હોય, બધા સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય, બરાબર, જે ધંધાની ગોપનીય બાબતો છે બીજા પેઢીને કહેતો હોય તો શું ત્યારે કર્મચારીને નિવૃત્તિ બાદનો લાભ મળતા નથી, એને એમ જ છૂટો કરવામાં આવે છે, બરાબર. બીજું છે નોકરીમાંથી છૂટા થવા અંગે એટલે રાજીનામું. સંસ્થા કામ કરતા કર્મચારી કેટલાક વખત પોતાના અંગત કારણસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનું પસંદ કરે છે. રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન, બરાબર. રાજીનામું પૂછે, રાજીનામું એટલે શું? તો રાજીનામું એટલે શું? રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે, બરાબર, કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન. જ્યારે કર્મચારીને અન્ય સંસ્થામાં વધુ લાભદાયક તક મળતી હોય, બીજા સંસ્થામાં, બરાબર, માંદગી અથવા અંગત કારણસર નોકરી કરવા અસમર્થ હોય, સંસ્થા સાથે કોઈ પ્રકારનો મતભેદ થયો હોય, કર્મચારી ઉપર કોઈ ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોય અથવા કુટુંબ સાથે સ્થળાંતર કરતો હોય ત્યારે કર્મચારી રાજીનામું આપીને પોતાના મળવાપાત્ર નાણાકીય લાભ અને હક મેળવીને સેવામાંથી રાજીનામું આપે છે. જુઓ, રાજીનામું ક્યારે આપવામાં આવે, બરાબર, કર્મચારી અન્ય સંસ્થામાં લાભ મળતો હોય, સ્થળાંતર કરવું પડતું હોય, માંદગી હોય, બરાબર, કાર્ય કરવામાં અસમર્થ હોય, બરાબર, અથવા સંસ્થા સાથે કોઈ મતભેદ હોય, બરાબર, કર્મચારી પર કોઈ ખોટો આરોપ સંસ્થાએ લગાવેલો હોય તો ત્યારે રાજી ખુશીથી શું લેખિત નિવેદન આપે છે તેને રાજીનામું કહે છે. હવે જોઈએ, નોકરીની સમાપ્તિ અંગેના નમૂના પત્રમાં 2 છે. નોકરીની સમાપ્તિ જાણ કરતો પત્ર ગરવી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, 105 સુમેરુ ટાવર, ઓઢવ, અમદાવાદ 382450, 2 નવેમ્બર 2017. કોણ છે?
શ્રી ભાવિન વ્યાસ, સેલ એક્ઝિક્યુટિવ, ગરવી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ, ઓઢવ, અમદાવાદ 382450. વિષય સેવા સમાપ્તિની જાણ અંગે. શ્રીમાન 2 વર્ષ માટે કરારના ધોરણ મંજૂર કરવામાં આવેલી આપની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂક સમયમર્યાદા 30મી નવેમ્બર 2017ના રોજ પૂરી થાય છે તો આપને વિધિ થશે જ. આપની નિમણૂક ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં કંપનીના ઉત્પાદનના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી. આપના દ્વારા રજૂ થયેલ ત્રિમાસિક અહેવાલો સૂચવે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસાવવામાં સફળ નીવડી છે તો સંચાલકોને આ બાબતનો સંતોષ અને આનંદ છે. તો કાર્યકાળ સમાપ્તિના છેલ્લા દિવસે આપને બાકી નીકળતી લેની રકમ અને સંતોષકારક કાર્ય પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. તો આપની ઉજ્જવળ અને પ્રગતિકારક કારકિર્દી માટે શુભેચ્છા જો આને નોકરીમાંથી છૂટા કરે છે. આપનો વિશ્વાસો કારણ કે એનો સમયગાળો પતી ગયો છે. જીતેન્દ્ર શુક્લા, મુખ્ય કાર્યાલય વિભાગ, ગરવી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ. આ જાતે બરાબર. હવે આવે છે ફરજિયાત સેવાનિવૃત્તિનો આદેશનો પત્ર. ફરજિયાત એને સેવાનિવૃત્તિ લેવી છે. કોણ છે જોઈએ? સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ. બેંક છે શાખા ક્રમાંક 10, સ્ટેશન રોડ, ધારી, જિલ્લો અમરેલી 364522. 5મી નવેમ્બર 2017. કોણ છે? શ્રી રાજકિરણ પુરોહિત, હિસાબની, શાખા ક્રમાંક 10, સ્ટેશન રોડ, ધારી, જિલ્લો અમરેલી. વિષય ફરજિયાત સેવાનિવૃત્તિનો આદેશ. આ મોસ્ટ આઈએમપી છે. આ પૂછાય જ છે. પત્ર પૂછાય છે ને પૂછાય છે. જોઈએ શ્રીમાન, ઉપરયુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપમાં સંજોગોમાં ખાતાકીય તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. તેણે રજૂ કરેલ અહેવાલ અનુસાર આપની સામેની ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપ પુરવાર થયા છે, જેના પરિણામે સ્વરૂપ તાત્કાલિક અસરથી આપણે કાયમ માટે ફરજિયાત સેવાનિવૃત્તિનો આદેશ આપવામાં આવે છે જે આ ગેરશિસ્તીના કારણે. પરંતુ માનવતાના ધોરણે આપણી નિવૃત્તિ બાદ મળનારા લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી તે જાણશો. આપનો વિશ્વાસો જયેશ અમીન, શાખા પ્રબંધક, સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ, નકલ રવાના, હિસાબો ખાતું. હવે વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણના છો તમે. આ બધા જ જેટલા પણ નમૂના પત્ર છે એમાંથી કોઈ પણ એક આ ચેપ્ટરમાંથી કોઈ પણ એક આવશે બરાબર. તો ધ્યાનથી આ પત્ર વાંચજો. કઈ રીતે લખવાનું તો એ તમને આવડે જ છે, પણ કઈ રીતે એના સંજોગો હોય છે, શું છે તે ધ્યાનથી વાંચીને લખવાના છે. બેઠા 5 માર્ક્સ લેવાના છે. હવે તમને એક વાત કે આમાં નહીં સમજ પડે તો વોટ્સઅપ મેસેજ કરો, જેથી અમને ખબર પડે કે તમને સમજ પડે છે. પ્રતિભાવ આવશે તો સમજ પડશે કે ના આ લોકોને સમજ પડે છે. નહીં સમજ પડે તો વોટ્સઅપ મેસેજ કરજો. કંઈક પણ ક્વેરી હશે તો સોલ્વ કરી આપીશું. અસ્તુ. આભાર.